brought to you by V-Guard. સૌથી પહેલા તમને બતાવીએ લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ। લોકસભા ચૂંટણી માટે વાજતે ગાજતે ફોર્મ ભર્યા બાદ હવે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો સામે પડકાર ઊભા થયા છે। હવે ચૂંટણી ફોર્મ ચકાસણીની છેલ્લી ઘડીએ કોંગ્રેસ સામે કમઠાણ ઊભું થયું છે। સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર સામે ભાજપની વાંધા અરજી, તો ચૂંટણી ફોર્મમાં નિલેશ કુંભાણીના 3 ટેકેદારોની ખોટી સહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સુરત મુદ્દે આવતીકાલે ચૂંટણી પંચ કરશે નિર્ણય, તો રાજકોટ બેઠક પર રૂપાલા સામે મેદાને ઉતરેલા કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે। પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાનો ભાજપે આક્ષેપ કર્યો છે। તો આ તરફ અમરેલીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ઉમેદવારી ફોર્મને લઈને મામલો ગૂંચવાયો છે। જેનીબેને મિલકત છુપાવ્યાનો ભાજપનો આક્ષેપ, તો ચૂંટણી અધિકારીએ આવતીકાલ સુધીનો બંને પક્ષને સમય આપ્યો છે। પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણના ફોર્મમાં ભૂલ નીકળી હતી, જે ધ્યાને આવતા સુધારી લેવાઈ છે। તો નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે એસડીપીઆઈના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગ કરી છે। તો બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવારના સોગંદનામા સામે પૂર્વ ધારાસભ્યએ વાંધો ઉઠાવ્યો છે। ગેનીબેને સોગંદનામામાં દર્શાવેલી 35 વીઘા જમીન પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ સવાલ કર્યા છે। તો આજે સુરતમાં રાજકારણ Brought to you by V-Guard.